નિલેશ કુંભાણી સુરતમાં ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। સવારે મીડિયા સાથે વાત કરવાનું કહ્યું બાદ ના દુરસ્ત હોવાનો મેસેજ કરી ફરીથી ભૂગર્ભમાં જતા રહ્યા। કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભાગતા ફરી રહ્યા છે। તેઓ કોઈ પણ જગ્યાએ કોઈ પ્રસંગમાં હાજરી આપી રહ્યા નથી અને મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા નથી। પોતાનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કલેક્ટર કચેરીથી નીકળીને ક્યાં ગયા છે તે અંગે કોઈ સ્પષ્ટતા થતી નથી। જો કે ગઈકાલે નિલેશ કુંભાણી સુરતમાં આવી ગયા હોવાની વાત રહેતી થઈ છે। સુરત લોકસભા વિસ્તારની અંદર મતદારોનો ભારે રોષ નિલેશ કુંભાણી ઉપર જોવા મળી રહ્યો છે। તેમજ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારે જે પ્રકારનો ખેલ કરીને ઉમેદવારી પત્ર રદ કરાવ્યો છે તેને લઈને આક્ષેપોનો કરવા આવી રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત સ્થાનિક લોકોનો ગુસ્સો નિલેશ કુંભાણી તરફ વધી રહ્યો છે। નિલેશ કુંભાણીના ઘરની બહાર ગઈકાલ રાત્રે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કરીને કાયદો વ્યવસ્થા જાળવી શકાય। પોલીસને પણ શંકા છે કે નિલેશ કુંભાણી સુરતમાં તેમના ઘરે આવતા કાયદો વ્યવસ્થા જોખમાઈ શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।